સમાચાર રાજકોટથી જેતપુર માર્કેટિંગ યાર્ડમાં વરસાદના કારણે જણસી પલળી ગઈ। જેતપુર યાર્ડમાં ખુલ્લામાં પડેલા મરચા અને ડુંગળીની જણસી પલળી ગઈ। મરચા ડુંગળીની બોરી પલળી જતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન પહોંચ્યું છે। જો કે આજે રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। જેતપુર, ગોંડલ, જામકંડોરણામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે અને એવામાં જેતપુર માર્કેટિંગ યાર્ડમાં રાખવામાં આવેલ મરચા ડુંગળી સહિતની બોરી પલળી જતા ખેડૂતો વેપારીઓને નુકસાન થયું છે। જેતપુરમાં સાંજના સમયે છે તે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદનું રૂપી માવઠું છે તે વરસી જતા ખેડૂતોની ચિંતામાં છે તે વધારો થયો છે। ત્યારે હું આપને આ જેતપુરના જે માર્કેટ યાર્ડના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જેતપુરના માર્કેટ યાર્ડમાં જે વેપારી અને ખેડૂતોની જે મરચાની ભારીઓ જે ખુલ્લા શેડમાં પડી હતી, જેને લઈને ખેડૂતો અને વેપારીઓને છે તે મોટા પ્રમાણમાં નુકસાની રૂપી આ વરસાદ છે તે સાબિત થઈ શકે છે। ત્યારે હું આપના સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જે રીતે મરચા છે તે રીતસરના છે તે પાણીમાં તણાઈ રહ્યા છે જેતપુરની યાર્ડમાં। ત્યારે કહી શકાય કે જેતપુરમાં જે રીતે કમોસમી વરસાદ વરસતા જે રીતે યાર્ડમાં રહેલ જે આ ડુંગળી અને જે મરચાનો જે પાક છે તે સંપૂર્ણપણે પાણીમાં જે વહી જતા જે અત્યારે ખેડૂતોને છે તે મોટા પ્રમાણમાં છે તે નુકસાની અને જવાની શક્યતા છે। ત્યારે એક બાજુ જ્યારે ડુંગળીના ખેડૂતોને ભાવ પોષણક્ષમ મળી ન રહ્યા હોય ત્યારે બીજી બાજુ જે આ આફત રૂપી કમોસમી વરસાદ રૂપી જે આ વરસી ગયો છે તે માવઠું વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતોની ચિંતામાં છે તે વધારો થઈ રહ્યો છે। ત્યારે જેતપુરના આજે ગ્રામ્ય પંથકો ખીરસરા, વીરપુર, મેવાસા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સાંજના સમયે છે તે ભારે વરસાદ વરસી ચૂક્યો છે। તે ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં છે તે એકાએક છે તે ફરી પાછો છે તે વધારો થયો છે। નિલેશ, મારું એબીપી અસ્મિતા, જેતપુર।